બેસતા વર્ષના પવિત્ર દિવસ નિમિત્તે રાજ્યભરના યાત્રાધામોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। ખાસ કરી ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે વહેલી સવારથી ભક્તોનો અવિરત પ્રવાસ શરૂ થયો હતો। નવા વર્ષના પ્રારંભે ચામુંડાના આશીર્વાદ લેવા મોટી સંખ્યામાં દૂર દૂરથી ભક્તો આવ્યા। મંદિર દ્વાર સવારે 3:30 વાગે ખોલવામાં આવ્યા। વહેલી સવારે 4 વાગે આરતી થઈ। 1 લાખથી વધુ દર્શનાર્થીઓ દર્શન કર્યા હોવાનો અંદાજ, જેને ધ્યાનમાં રાખી 100થી વધુ પોલીસ કર્મીઓ, સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા। બીજી તરફ ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે પણ ભક્તોની ભારે ભીડ। સવારથી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। માતાજીના આશીર્વાદ લીધા। દર્શનની રેલિંગો ભક્તોથી વિખરાઈ રહી હતી। નવા વર્ષે શક્તિપીઠોમાં ધાર્મિક માહોલ છવાયો હતો। નવા વર્ષે અમે માતાજીની સવારની આરતી કરીને અમારું મન પાવન થઈ ગયું છે અને એમના દર્શન કરીને અમને ખૂબ સારા આશીર્વાદ આપે એવી અમે શુભકામના કરીએ છીએ બધા માટે। નવા વર્ષ માટે માં અંબાના દર્શન વર્ષોથી કરવા આવીએ છીએ। અમારી બધાની મનોકામના પૂર્ણ થાય। અમે 10 જણની ટીમ અહીંયા આવેલા છીએ અને વર્ષોથી સવારના વહેલા 1 વાગ્યાથી ત્યાં નીકળ્યા છીએ। શ્રદ્ધાપૂર્વક શાંતિથી માની દયાથી કોઈ પણ જાતના વિઘ્ન વગર પહોંચી ગયા છીએ। જય અંબે। હું મુંબઈથી આવી છું ફર્સ્ટ ટાઈમ। અહીંયા બહુ જ કૃપા છે માતાજીની, ખૂબ શક્તિ આપે છે, બધી મનોકામના પૂરી કરે છે।